હેલો ફ્રેન્ડ્સ, લવ ઇન્ડિયા. આ છે અર્ષાવની એપાર્ટમેન્ટ, જ્યાં છે મારો ફ્લેટ. મારા ફ્લેટમાં થોડું રિનોવેશન કામ કરવાનું છે, તો હું આવ્યો છું મારા ફ્લેટ પર. ફ્લેટમાં કલર કામ પૂરું થઈ ગયું છે, પણ દરવાજામાં જે પ્લાય હોય તેમાં સનમાઇકા ચોંટાડવાના બાકી હતા. ઘણા કારીગરોની તપાસ કરી, પણ કારીગરોના નાટક બહુ વધારે હતા. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું મારી હાથે સનમાઇકા ફિટ કરી દઉં, કેમ કે મને આવડે છે. આ છે મારો ફ્લેટ. અને મિત્રો, સામે જે દેખાય છે એ છે પ્લાય. આ પ્લાયમાં આ સનમાઇકા ફિટ કરવાના છે. તો મિત્રો, મેં પ્લાયને સનમાઇકા ઉપર રાખી અને એનું માપ લઈ લીધું છે. ત્યારબાદ આ પ્લાયને ઊભું કરી અને દરવાજાના ટેકે રાખી ત્યારબાદ સનમાઇકામાં સ્પેશિયલ કટર જે આવે છે સનમાઇકા કટ કરવાનું, તેનાથી સનમાઇકાને કટ કરીશું. ત્યારબાદ પ્લાયમાં વ્યવસ્થિત ફેવિકોલ ચોંટાડશું અને તેની ઉપર સનમાઇકો લગાડી તેને એબ્રો ટેપથી સપોર્ટ આપી દઈશું અને રાખી દઈશું સુકાવા. સનમાઇકા પ્લાય સાથે પૂરેપૂરું ચોંટી જાય ત્યારબાદ વારો આવશે સનમાઇકાની જે બોર્ડર પ્લાયની બહાર નીકળી હોય તેને ઘસી અને ફિનિશિંગ આપવાની. તેની માટે મેં કર્યો એક જુગાડ. મારી પાસે હતી ડ્રીલ અને મેં લીધો એક કાચ પેપર અને દિવાલમાં હોલ કરવા માટેનો જે ઓજાર આવે છે જેને આપણે પંચ કહીએ છીએ એ પંચ અને કાચ પેપરના ઉપયોગથી મેં પ્લાય અને સનમાઇકો ઘસવાનું એક ઓજાર બનાવ્યું. મિત્રો, કાચ પેપરને માપ સાઇઝ પ્રમાણે કટ કરી અને પંચમાં ફેવિક્વિકની મદદથી વ્યવસ્થિત ચોંટાડી દીધું. હવે પંચ અને કાચ પેપરને આપણે જે ચોંટાડ્યું છે તેને ચેક કરવાનો વારો છે. મિત્રો, જો આ જુગાડ સક્સેસ થઈ ગયો તો હિસ્ટ્રી બની જશે. હવે ડ્રીલ લીધી અને ડ્રીલને ઓપન કરી તેમાં પંચ ફિટ કરી અને ડ્રીલની ચાવીથી પંચને એકદમ ટાઈટ કરી દેશું. ત્યારબાદ ડ્રીલની સ્વિચ ઓન કરી અને ચેક કરશું કે કેવું કામ આપે છે. મિત્રો, પંચ જરા પણ મૂવમેન્ટ કરતું નથી અને સારું કામ આપે છે. હવે આપણે પ્લાયમાં તેને ઘસીને જોશું કે કેવું કામ આપે છે. સક્સેસ! શાબાશ બેટા. મિત્રો, સનમાઇકો અને પ્લાય ઘસવા માટે કાચ પેપર અને પંચની મદદથી મેં જે જુગાડ બનાવ્યો એ જુગાડ તમને કેવો લાગ્યો એ મને પ્લીઝ કમેન્ટ કરીને જણાવશો. મારી ચેનલનું નામ છે સાહિલ કા સફર વ્લોગ 777. પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. સનમાઇકાને ડ્રીલની મદદથી ચારે બાજુથી ફિનિશિંગ આપ્યું અને જ્યાં જરૂર જણાય ત્યાં કાનસનો ઉપયોગ પણ કર્યો હતો. મિત્રો, સરસ મજાનો સનમાઇકા સાથેનો દરવાજો અમે ફિટ કરીને કરી નાખ્યો છે તૈયાર. કારીગર ગયા તેલ લેવા.